જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? ફરી પાછું સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગની અંદર. આજ ખૂબ મજા એવો વ્લોગ છે જેના તમે થંબનેલ જોયું છે, ત્યાંથી તમને ખબર પડી ગઈ છે કે આજના વ્લોગનું ટ્વિસ્ટ શું છે. તો અંત સુધી નિહાળજો, વિડીયોની અંદર ઘણી મજા આવશે. અરે લાસ્ટની અંદર તો ખૂબ મજા આવે વિડીયો છે, એટલે અંત સુધી જોજો. અત્યારે અમે આંજણા જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે કારગિલ ચોકથી માતૃશક્તિ વાળા રોડ ઉપર છીએ. તમે જુઓ અત્યારે વરસાદ ઘણો આવે છે. ત્યાંથી બી અમારે વેલણ જવા છે, એટલે વરસાદ તો ઠેઠ સુધી આપણે નડવાનો છે. તમે જોઈજો, અમને નડવાનો, તમને કાંઈ નથી નડવાનું, તમારે ખાલી જોયા કરવાનું છે વિડીયો. રસ્તામાં ટ્રાફિક તો જુઓ, પછી અત્યારે અમે જો પહોંચી ગયા છે અત્યારે એમના ગોડાઉન ને યોગેશભાઈના. આમ તો જો ઠેલ્યું અલગ અલગ કલરની ઠેલ્યું વાત જવો જો. આ બધું જોવો એનું મશીન છે, આ અલગ અલગ કલરની ઠેલ્યું એ આ મશીન છે ને, આની અંદર આ બધી સપાય છે. બધા કલર સતરંગી અહીંયા મળી જાય, કોણ તો અલગ અલગ બધા કલરની જો મળી જાય તમને આપણે ઠેલ્યું. અત્યારે અમે જુઓ વેલંજા જવા માટે નીકળી ગયા છે. અહીંથી કરીબન 8 કિલોમીટર જેવું વેલંજા થતું છે. અને અત્યારે ઓફિસે થોડું કામ હતું, એટલે ઓફિસે અત્યારે જો કામ પતાવીને અત્યારે આપણે જઈએ છીએ વેલંજા ઓફિસ છે આપણી, જે સુરતની સફરની ઓફિસ કરીને છે. એટલે જોયો પછી ત્યાં ઓફિસે લઈ જાઓ. આપણે એકવાર તો ત્યાં વિડીયો ઉતાર્યો છે. અત્યારે આપણે નીકળીશું, અત્યારે જો હું તમને બતાવું છું બધા રસ્તા જોઈજો. મહેનત બધાને કરવી જ પડશે કોઈ પણ કાળે. હા જો યોગેશભાઈ 100% વાત કરી છે. જો તો આ વિડીયોની જે આ પડદા પાછળની મહેનત રહી ને એ કાળા ગજબની હોય છે. એટલે તમે જે વિડીયો જોવો છો ને એને તમને જે મનોરંજન આપવા માટે અમે કેટલી મહેનત કરીએ છીએ ને તમે લાઈવમાં જોજો કે આખા વિડીયોમાં આવડા લોકો કેટલું સ્ટ્રગલ કરે ત્યારે તમારો આવો એક વિડીયો બને. આ કયું સર્કલ આગળ આવે? આ છે વેદાંત સર્કલ. હા, સર્કલ છે વેદાંત. હા, અહીંયાથી એક રસ્તો જાય છે આપણે અબ્રામા બાજુ અને એક રસ્તો જાય છે વરિયાવ બાજુ. વરિયાવ બાજુ એમ ને? લાગે છે કોક સુધી વરસાદ આવી જાય. વરસાદ નો આવે એમાં જ ફાયદો છે, કારણ કે જણા છે એ 2 અને રેનકોટ છે યાર. હા, 2 રેનકોટ નથી, 70 નથી, ખાલી એક રેનકોટ છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ભલ્લી જાવ એમાં. આ બધી દુકાન રાખેલી છે કે બંધ છે? એવું છે. વરસાદ જો આવી ગયો, સારું છે ને આપણે સમયે પહોંચી જાય. અહીંયા પહોંચ્યા હોત ને હાવ પલાળી દે તો કેવો છાટણા છે. હા બસ આવી ગયા આપણે ઓફિસ. અત્યારે જો આપણે ઓફિસેથી જઈએ છીએ અત્યારે હોલની અંદર, કે જ્યાં અત્યારે કેન્સરનો કેમ્પ થાય છે, કે જ્યારે દર મહિને 18 તારીખે થાય ને કેમ્પ છે, એ કેમ્પ અહીંયા ત્યાં થાય. જો અત્યારે હોલ ખોલે છે, અહીંયા કેમ્પ. હલો, તાળું ખુલી ગયું છે. જો આ રીતનું છે, અહીંયા થાય છે કેમ્પ. અત્યારે અમે સુરતની સફરની ઓફિસે છે. અહીંથી અત્યારે અમારે એડ પ્રમોશન કરવા માટે આપણે જવાનું છે મોટા વરાછા. તો તમે અંત સુધી જોજો, કઈ શોપ છે, ક્યાં છે, લોકેશન બધું આપું છું. શું આપણે ત્યાં એડ પ્રમોશન અંદર છે, ઓફર મૂકવાની છે કે નહીં, બધી હું તમને ત્યાં જઈને બધી માહિતી આપું છું. તમે અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો લાઈક ન કરીને તો એકવાર લાઈક કરી નાખો. ચાલો વરસાદ આપી ગયો અમને. વરસાદ તો જોવા વાત જવો. અત્યારે અમારે જો ઠંડુ પીવું હતું એટલે અમે આવી જજો ચામુંડાની અંદર. અહીંયા અમારે ઠંડાની અંદર તો પીધું અમે અત્યારે, જો કોકો પીધો છે ઠંડાની અંદર, કારણ કે થાકી ગયા હતા. એટલે મેં કીધું હવે કાંઈક રેસ્ટ તો લેવો જ જોઈએ. અત્યારે અમે જો મોટા વરસ આવી ગયા છીએ. અહીંયા આપણે એક એડ પ્રમોશન કરવાનું હતું, માટે અત્યારે આપણું જે મેં તમને કીધું હતું મોટા વરસ આવીને તમને જણાવું. અત્યારે આપણે જો આ લાઈન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ છે, અહીંયા આપણે જો અત્યારે વિડીયો લેવો, અત્યારે આપણે એડ પ્રમોશન કરવાનું છે.
આ છે લાઇન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ કે જે બાળકોની ફી માફી યોજના ચલાવે છે. આ બાજુ યોગેશભાઈ કે જે અહીંના પ્રમુખ હતા જે લાઇન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટના કે જેમને અત્યારે જો સ્ક્રિપ્ટ સમજાવે છે કઈ રીતે બોલવું કઈ રીતે નહીં. થોડાક પ્રશ્ન હતા તો એ પણ યોગેશભાઈને પૂછે છે. યોગેશભાઈ કહે છે કે આ રીતે બોલવાનું. પછી એ લોકો જો એમનું હમણાં રેકોર્ડિંગ કરે છે એ પણ ક્લિપ હું તમને બતાવું. જો અત્યારે તેમને ક્લિપ જો શરૂ કરી નાખી છે. તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરો જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઈ શકે. અત્યારે હું દુકાન આવી ગયો છું. અત્યારે આપણે ખબર ને તમને લોકોને કે આપણે લાઇન ચેરિટેબલની અંદર આપણે વિડીયો બનાવ્યો લાઇન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટની અંદર. ત્યાર પછી અત્યારે જો દુકાને આવ્યો છું ઘડીક અહીં બેસી સાંજ પડે એટલે પાછા જવું ઘરે આપણે. એટલે આજનું તો ગણો તો આજનો તો ખાસ મસ્ત એવો વિડીયો બન્યો. તો આજનો બન્યો છે કે નહીં સારું કોમેન્ટની અંદર કહી દેજો. તો પછી પાછા આપણે કાલે જેવી જગ્યાએ ક્યાંક જાવી વિડીયો બનાવ્યા આપણે.